આપણા સનાતન ઉપર ચારે બાજુથી ઘા કરવામાં આવ્યા છે. કેટલા કેટલા ભૂલા નકર આ પરંપરા દુનિયામાં 43 સભ્યતાઓ હતી. જેમ સનાતન ધર્મ કયો, સભ્યતા કયો, સનાતન સંસ્કૃતિ કયો, 43 રોમ ને આજ ઘડિયાળના કાંટા આવે ને રોમાન ને ગ્રીક ને કાળના જડબામાં બધી ઓરાઈ ગઈ. સનાતન પરંપરા અડીખમ ઊભી છે. આવા પવિત્ર બ્રાહ્મણોએ અને સંતોએ આ જાળવી રાખી છે. હારા હારા કવિઓએ જાળવી રાખી. ક્યારે રહી છે એટલે એના માટે ઘણું કરવું પડે છે. કેટલું વયું ગયું આ. અને આપણે આપણી સાચી વસ્તુ દુનિયાને કહેવું પડશે. હવે એ પણ હવે સમય આવી ગયો છે કે આ અમે છીએ એમ. એની ઓળખાણ વાયડાઈ અને ક્રાંતિ એમાં ઘણો ફેર છે. વાયડાઈ ન હોવી જોઈએ, ક્રાંતિ તો હોવી જ જોઈએ. ક્રાંતિ વગર કોઈ દી શાંતિ ન હોય, એ વાત એટલી જ હકીકત છે પાછી. પણ વાયડાઈ ન હોવી જોઈએ, આસડકાઈ ન હોવી જોઈએ, એ વાત એટલી જ. હું કાયમ કહું છું, આ યુવાનો ઘણા છે એટલે કે તમને એમ લાગે કે હું હાવજ છું એમ, તો સિંહ ને હાવજ ને કોઈ દી એન્ટ્રી પાડવાની હોય જ નહીં. એ તમારે લખી લેવું જ્યાં લખવું હોય ત્યાં.